નમસ્કાર સ્નેહી ભક્તો, અમારી ધાર્મિક બુક ડેલી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભક્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અષાઢ વદ 11 એટલે કે કામિકા એકાદશી વિશે. સનાતન ધર્મમાં અને વિશેષ કરીને આપણા ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી અત્યંત દિવ્ય અને મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. કામિકા નામ જ સૂચવે છે કે જે વ્રત કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ અને કામનાઓ પૂર્ણ થાય, તે જ કામિકા એકાદશી. જે મનુષ્ય કામિકા એકાદશીની આ કથા સાંભળે છે કે વાંચે છે, તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે સંસારના તમામ પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોકને પામે છે. શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં એકાદશીનું અદ્ભુત વર્ણન જોવા મળે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ફળ વ્યક્તિને કાશી, કેદારનાથ કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવાથી મળે છે, અથવા જે પુણ્ય મોટા વાજપેયી યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞ કરવાથી મળે છે, તે તમામ પુણ્ય ફળ માત્ર અષાઢ વદ 11ના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના શ્રીધર અને ગદાધર સ્વરૂપનું ધ્યાન અને વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. ચતુર્માસ દરમિયાન જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે, ત્યારે આ એકાદશી પર તેમની પંચામૃત અને તુલસીપત્ર વડે પૂજા કરવાથી 7 જન્મોના જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે. આ દિવસે કરવામાં આવતું દાન આપણા પિતૃઓને પણ સદગતિ આપે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માત્ર એક તુલસીનું પાન ચડાવવાનું ફળ સોના કે ચાંદીના દાન કરતાં પણ અનેક ગણું વધી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ દિવસે તુલસીજીની પૂજા કરે છે, તેના પર મારી કૃપા દ્રષ્ટિ સદાય રહે છે. તો ચાલો શરૂઆત કરીએ. એ પહેલા અમારી ચેનલ ધાર્મિક બુક ડેલીને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ આધ્યાત્મિક વિડીયો તમને મળતા રહે. મહાભારતના યુદ્ધના વિષાદ અને રક્તપાત પછી ધર્મરાજ યુધિષ્ઠિરનું મન અત્યંત વ્યાકુળ હતું. મનની શાંતિ મેળવવા અને સંસારના તમામ મનુષ્યોના કલ્યાણ માટે તેમણે ઉત્તમ ઉપાય પૂછવા ભગવાન શ્રી કૃષ્ણની શરણ લીધી. યુધિષ્ઠિરે 2 હાથ જોડીને કહ્યું, હે ત્રિલોકના નાથ, હે મધુસૂદન, કૃપા કરીને મને જણાવો કે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? તે એકાદશીનું નામ શું છે, તેની કથા શું છે અને તેનું વ્રત કરવાથી મનુષ્યને કયા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે? જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણે મનોહર સ્મિત સાથે ઉત્તર આપ્યો, હે ધર્મરાજ, તમે અત્યંત દિવ્ય અને કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. જે પ્રશ્ન આજે તમે મને પૂછી રહ્યા છો, એ જ પ્રશ્ન સૃષ્ટિના આરંભમાં દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માજીને પૂછ્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે પાવન કથા સંભળાવી હતી, તે જ કથા હું તમને સંભળાવું છું. તમે ચિત્ત પરોવીને સાંભળો. પ્રાચીન કાળમાં એક સમૃદ્ધ અને સુંદર ગામમાં એક ક્ષત્રિય જમીનદાર રહેતો હતો. તે જમીનદાર ધન દોલત અને સત્તાના બળથી સમૃદ્ધ હતો, પરંતુ તેનો સ્વભાવ અત્યંત ઉગ્ર, ક્રોધી અને અહંકારી હતો. તેને વાત વાતમાં ક્રોધ આવી જતો અને ક્રોધમાં તે વિવેક ગુમાવી બેસતો હતો. એ જ ગામમાં એક અત્યંત સદાચારી, જ્ઞાની અને પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ નિયમિત ઈશ્વર ભક્તિમાં લીન રહેતા. એક દિવસ કોઈ સાધારણ બાબતે જમીનદાર અને તે બ્રાહ્મણ વચ્ચે બોલાચાલી થઈ ગઈ. બ્રાહ્મણે તેને ધર્મ અને નીતિનો માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહંકાર અને ક્રોધના આવેશમાં આંધળા થયેલા જમીનદારે પોતાનો આપો ગુમાવી દીધો. તેણે આવેશમાં આવીને બ્રાહ્મણ પર ઘાતક પ્રહાર કરી દીધો. તે પ્રહાર એટલો ગંભીર હતો કે તે પવિત્ર બ્રાહ્મણનું સ્થળ પર જ કરુણ મૃત્યુ થયું. જેવો બ્રાહ્મણનો પ્રાણ છૂટ્યો, તે જ ક્ષણે જમીનદારનો ક્રોધ શાંત થઈ ગયો. તેના મનમાં પોતાના કૃત્ય પ્રત્યે ભયાનક ગ્લાનિ અને પશ્ચાતાપ જાગ્યો. પરંતુ અજાણતા અને ક્રોધમાં થયેલી આ ભૂલને કારણે તેના પર સનાતન ધર્મનું સૌથી મોટું પાપ, બ્રહ્મ હત્યાનું મહાપાપ લાગી ચૂક્યું હતું. બ્રાહ્મણ હત્યાના સમાચાર વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગયા. ગામના અન્ય બ્રાહ્મણો અને ગ્રામજનોએ એકત્ર થઈને નિર્ણય લીધો કે આવા પાપી વ્યક્તિ સાથે કોઈ સંબંધ રાખી શકાય નહીં. ગામના બ્રાહ્મણોએ તેના ઘરે જવાનું બંધ કરી દીધું. તેના ઘરમાં થતા તમામ પૂજા પાઠ, યજ્ઞ અને શ્રાદ્ધ તર્પણ અટકી ગયા. કોઈ પણ ગ્રામજન તેને ત્યાં અન્ન કે જળ ગ્રહણ કરતું નહોતું. જમીનદાર માટે તેનું ઘર જ એક જેલ બની ગયું. તેને સમાજમાંથી સંપૂર્ણ બહિષ્કૃત કરી દેવામાં આવ્યો. દિવસ રાત તેને બ્રાહ્મણની હત્યાનો અપરાધ બોધ સતાવવા લાગ્યો. તેને લાગ્યું કે જો તે આ પાપ સાથે મૃત્યુ પામશે તો તેને નરકના ભયાનક કષ્ટો ભોગવવા પડશે. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જમીનદાર ગામના શ્રેષ્ઠ બ્રાહ્મણોના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને પડ્યો. તેના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી. તેણે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, હે પૂજનીય બ્રાહ્મણ દેવો, ક્રોધ અને અહંકારમાં આવીને મારાથી બ્રહ્મ હત્યાનું ઘોર પાપ થઈ ગયું છે. હું જાણું છું કે હું ક્ષમાને પાત્ર નથી,
પણ જો આ પાપનું પ્રાયશ્ચિત નહીં થાય તો મારો આત્મા ક્યારેય શાંતિ નહીં પામે. કૃપા કરીને મારા પર દયા કરો અને મને કોઈ એવો માર્ગ બતાવો જેથી હું આ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થઈ શકું. જમીનદારનો સાચો પશ્ચાતાપ અને અશ્રુ જોઈને બ્રાહ્મણોનું હૃદય દ્રવી ઉઠ્યું. બ્રાહ્મણોએ શાસ્ત્રોનો વિચાર કરીને કહ્યું, હે જમીનદાર, બ્રહ્મ હત્યાનું પાપ અત્યંત ભયાનક છે, પરંતુ સનાતન ધર્મમાં સાચા પશ્ચાતાપ અને ઈશ્વરની શરણાગતિથી મોટો કોઈ ઉપાય નથી. અષાઢ મહિનાના વદ પક્ષમાં કામિકા એકાદશી આવે છે. તું તે દિવસે પૂરા વિધિ વિધાન અને નિષ્ઠા સાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુના શ્રીધર સ્વરૂપનું વ્રત કર. તુલસીજી વડે તેમની પૂજા કર અને રાત્રિ જાગરણ કર. ભગવાન વિષ્ણુ કરુણા સાગર છે, તેઓ જ તારા આ પાપનો ક્ષય કરશે. જમીનદારે બ્રાહ્મણોના આદેશનું પાલન કર્યું. જ્યારે અષાઢ વદ 11નો પવિત્ર દિવસ આવ્યો ત્યારે તેણે પ્રભાતમાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને શુદ્ધ પીળા વસ્ત્રો ધારણ કર્યા. ભગવાન શ્રીહરિ વિષ્ણુ સામે અખંડ ઘીનો દીવો પ્રગટાવી નિરાહાર રહીને વ્રતનો સંકલ્પ લીધો. આખો દિવસ ભગવાનના નામનો જપ કર્યો અને ભગવાન વિષ્ણુને તુલસી પત્ર તથા પંચામૃત અર્પણ કર્યા. રાત્રિના સમયે તે વિષ્ણુ મૂર્તિ સામે બેસીને અશ્રુભરી આંખે ભજન, કીર્તન અને જાગરણ કરવા લાગ્યો. મધ્યરાત્રિનો સમય થયો. જમીનદાર ભગવાનની ભક્તિમાં સંપૂર્ણપણે લીન હતો. ત્યારે જ ઓરડામાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા સાક્ષાત ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેને સ્વપ્નમાં દિવ્ય દર્શન આપ્યા. ભગવાન વિષ્ણુએ પોતાના મધુર અને ગંભીર અવાજમાં કહ્યું, હે ભક્ત, તારો પશ્ચાતાપ સાચો છે. તું તારા ક્રોધ અને અહંકારને ત્યાગી ચૂક્યો છે. આ અષાઢ વદ 11 એટલે કે કામિકા એકાદશીના પવિત્ર વ્રત અને તુલસી પૂજનના પ્રભાવથી તારું બ્રહ્મ હત્યાનું ભયાનક પાપ નષ્ટ થાય છે. તું હવે સંપૂર્ણપણે પાપ મુક્ત થયો છે. બીજા દિવસે દ્વાદશી 12ની સવારે જમીનદારે બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવ્યું, દાન દક્ષિણા આપી અને આશીર્વાદ મેળવીને વ્રતના પારણા કર્યા. કામિકા એકાદશીના પ્રભાવથી તેનો સામાજિક બહિષ્કાર દૂર થયો અને તેને પરમ શાંતિ મળી. કથા પૂરી કરીને બ્રહ્માજીએ નારદજીને કહ્યું, હે નારદ, જે મનુષ્ય કામિકા એકાદશીની આ કથા સાંભળે છે કે વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે સંસારના તમામ પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોકને પામે છે. ભક્તો, આ કથા આપણને શીખવે છે કે ક્રોધ એ માણસનો સૌથી મોટો શત્રુ છે, પણ જો ભૂલ થઈ જાય અને મનુષ્ય સાચા મનથી પશ્ચાતાપ કરીને ભગવાન શ્રીહરિની શરણે જાય તો કામિકા એકાદશી જેવા પવિત્ર વ્રતથી મોટામાં મોટા પાપમાંથી પણ મુક્તિ મળી જાય છે. કામિકા એકાદશી, પૂજા વિધિ અને શાસ્ત્રોક્ત નિયમો. ભક્તો, એકાદશીનું વ્રત માત્ર 11ના એક દિવસ પૂરતું સીમિત નથી હોતું. શાસ્ત્રો મુજબ આ વ્રત 3 દિવસ દશમ, 11 અને 12 સુધીના નિયમો સાથે જોડાયેલું છે. દશમ તિથિના નિયમો: એકાદશીના એક દિવસ પહેલા. દશમના દિવસે સાંજ પછી ભોજન ન કરવું. સાંજે સાત્વિક ખોરાક લેવો. આ દિવસે મસૂરની દાળ, ચણા, કાંદા, લસણ કે માંસાહાર સંપૂર્ણપણે વર્જ્ય છે. રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું અને મન શુદ્ધ રાખવું. એકાદશી તિથિના નિયમો: અષાઢ વદ 11. આ દિવસે ચોખા અન્નનું સેવન પાપ સમાન માનવામાં આવે છે. તુલસી પત્રનો ખાસ નિયમ: 11ના પવિત્ર દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા નહીં. પૂજા માટે જોઈતા તુલસી પત્ર દશમના દિવસે જ તોડીને રાખી મૂકવા. આ દિવસે શરીર પર તેલ ન લગાવવું અને શૌરકર્મ ન કરવું. દ્વાદશી તિથિના નિયમો: 12ના દિવસે. દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન આપ્યા વગર વ્રત ન ખોલવું. પારણા હંમેશા દ્વાદશી તિથિ પૂરી થાય તે પહેલા કરી લેવા. જરૂરી પૂજા સામગ્રીની યાદી: પૂજા શરૂ કરતા પહેલા નીચે આપેલી સામગ્રી એકત્રિત કરી લેવી. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણનો ફોટો કે મૂર્તિ. લાકડાનો બાજટ અને તેના પર પાથરવા માટે પીળું રેશમી કે સુતરાઉ વસ્ત્ર. અભિષેક સામગ્રી: પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને ગંગાજળ. પૂજન સામગ્રી: પીળા પુષ્પો, ગલગોટો કે પીળા કમળ, પીળું ચંદન, કંકુ, અક્ષત, ધૂપ દીવો, શુદ્ધ દેશી ઘી અને અક્ષત. પવિત્ર તુલસીના પાન નૈવેદ્ય, પ્રસાદ, ઋતુગત ફળો, પંચમેવો અને તુલસી પધરાવેલી મિષ્ટાન. અષાઢ વદ 11ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું. સ્નાનના જળમાં થોડું ગંગાજળ ઉમેરવું શ્રેષ્ઠ છે. ત્યારબાદ શુદ્ધ પીળા વસ્ત્રો ધારણ કરવા. હાથમાં થોડું જળ, અક્ષત અને પુષ્પ લઈને સંકલ્પ લેવો, હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, હું મારી પાપ મુક્તિ અને મનોકામના પૂર્તિ માટે આ અષાઢ વદ એકાદશીનું કામિકા એકાદશી વ્રત પૂરી નિષ્ઠાથી કરું છું. આ વ્રત નિર્વિઘ્ને પૂરું થાય તે માટે મને શક્તિ આપો.
પૂજા ઘરમાં ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું. લાકડાના બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું. બાજુમાં શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ બત્તી પ્રગટાવવી. જો ધાતુની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી અને પછી શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવવું. ચિત્ર હોય તો જળના છંટકાવ કરવો. ત્યારબાદ ભગવાનને પીળું ચંદન તિલક કરી પીળા વસ્ત્ર કે વસ્ત્રરૂપી દોરો અર્પણ કરવો. તુલસી પત્ર અને અર્ચન. ભગવાન વિષ્ણુને પીળા પુષ્પો ચડાવવા. તુલસીના પાન પર ચંદન લગાવીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા. શાસ્ત્રોમાં લખ્યું છે કે કામિકા એકાદશીના દિવસે તુલસી અર્પણ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ભોગ અને આરતી. ભગવાનને ફળ અને નૈવેદ્યનો ભોગ ધરાવવો. ધ્યાન રાખવું કે દરેક પ્રસાદમાં તુલસીનું પાન અવશ્ય મૂકવું, કારણ કે તુલસી વગર ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા વિષ્ણુ ભગવાનની આરતી કરવી. તુલસી ક્યારા પૂજન. સાંજે સૂર્યાસ્ત સમયે ઘરના તુલસીના છોડ પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવવો. તુલસીજીની 3 પરિક્રમા કરવી અને જળ અર્પણ કરવું નહીં. એકાદશીએ તુલસીજી પણ ઉપવાસ રાખે છે તેવું માનવામાં આવે છે. કામિકા એકાદશીમાં રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે. રાત્રે ઊંઘવાને બદલે ભગવાન વિષ્ણુ સામે બેસીને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો, ભાગવત કથા વાંચવી કે હરિભજન કરવા. બીજા દિવસે એટલે કે અષાઢ વદ બારસ દ્વાદશીની સવારે વહેલા સ્નાન કરી ભગવાન વિષ્ણુની પુનઃ પૂજા કરવી. કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ અન્ન, વસ્ત્ર, ગુડ કે ફળનું દાન આપવું. પૂજા અને દાન પૂર્ણ થયા પછી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને જ વ્રતના પારણા કરવા, ઉપવાસ છોડવો. જો તમે આ પવિત્ર અને શાસ્ત્રોક્ત વિધિથી અષાઢ વદ 11નું વ્રત કરશો તો ભગવાન શ્રીહરિની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા સર્વદા બની રહેશે. તો સ્નેહી ભક્તો, આ હતી આપણા શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં વર્ણવાયેલી અષાઢ વદ 11 એટલે કે કામિકા એકાદશીની સંપૂર્ણ, સાચી અને પવિત્ર વ્રત કથા તથા પૂજા વિધિ. કામિકા એકાદશીનું વ્રત આપણને માત્ર એક ધાર્મિક ક્રિયાકાંડ નથી શીખવતું, પરંતુ જીવનનો એક મહાન આધ્યાત્મિક સત્ય બતાવે છે. માનવ જન્મ મળ્યા પછી અહંકાર, ક્રોધ કે અજ્ઞાનતામાં આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો સાચા દિલથી કરેલો પશ્ચાતાપ અને ઈશ્વરની શરણાગતિ મોટામાં મોટા પાપમાંથી પણ મુક્તિ અપાવી શકે છે. ચતુર્માસના આ પવિત્ર દિવસોમાં જ્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં હોય છે ત્યારે સાચા મનથી લેવાયેલું ભગવાનનું નામ, તુલસી પૂજન અને આ વ્રતનું પાલન તમારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. સ્નેહી ભક્તો, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને દરેક સુધી જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો અષાઢ વદ 11ની આ સાચી અને પવિત્ર વ્રત કથા લોકો સુધી પહોંચી શકે અને તેમને પણ આ પૂજનનો પૂર્ણ લાભ મળે. જો તમે હજી સુધી અમારી ધાર્મિક બુક ડેલી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા દરેક ધાર્મિક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે. ફરી મળીશું એક નવા શાસ્ત્રીય આધારિત ધાર્મિક વિષય સાથે. આવો બધા સાથે મળીને કહીએ જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે પણ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખો.